એક અને બેના જ, બીજા કોઈ નહીં. જેનો ડાન્સ પૂરો થયો છે તે, એટલે પાછળ થોડી ભીડ થઈ ગઈ છે, વધી ગઈ છે સંખ્યા, એટલા માટે હાજરી એના માટે હું અહીંથી નામ એનાઉન્સ કરું છું. તો વિદ્યાર્થી અને વાલી ઝડપથી સ્ટેજ પર આવતા રહેશે. તો પ્રજાપતિ હિયા દિનેશભાઈ, ગોલાણી સાર્થક વિપુલભાઈ, વાઘેલા જાનવીબા અનુરોધસિંહ, પટેલ મંથન સુનિલભાઈ, પટેલ પ્રિન્સ સતીશભાઈ, પટેલ આરવ અલ્પેશભાઈ, કસવાળા આરાધ્યા જયેશભાઈ, હર્ષ મુકેશભાઈ, પલ મનીષભાઈ, કુશ જગદીશભાઈ. તો હું ઇનામ માટે જીગરબેનને કહીશ કે તેઓ સ્ટેજ પર આવે. આપણી શાળાના ટ્રસ્ટીશ્રી છે, પોતે ડૉક્ટર તરીકે અભ્યાસક્રમ પૂરો કર્યો છે આપણી જ સંસ્થામાંથી, અને ખાસ કરીને કહું તો 2 લેબોની અંદર પોતે સંચાલન પણ કરે છે. એટલે કે એક સ્ત્રી કેટલા રૂપ ધારણ કરી શકે છે બધાને ખબર છે કે નારી તું નારાયણી, એને દુર્ગાનું રૂપ કહેવાય છે. તો જીજ્ઞાબેન માટે થઈને, જીગરબેન માટે થઈને જોરદાર તાલીઓથી સ્વાગત થવું જોઈએ. તાલી પડવી જોઈએ. એમ કે પર્વતમાં કદી હાંધો ના હોય, આઈસ્ક્રીમ કદી ગરમ ના હોય, અને તાલી પાડવામાં કદી વાંધો ના હોય હો. અને ગુજરાતીઓ જોરદાર તાલીમાં સ્વાગત કરે બધાનું. તાલી વાગવી જ જોઈએ એમ, કારણ કે અહીંયા ભારતનું ભવિષ્ય છે અને પ્રોત્સાહિત થવું બહુ જરૂરી છે. અને સંસ્થા એ જ કામ કરે છે કે બાળક એના ભવિષ્યમાં આગળ વધે. કે હાર પર હસતો રહ્યો હું જીત પર હસતો રહ્યો, કે હાર પર હસતો રહ્યો હું જીત પર હસતો રહ્યો, એ સમય તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો, તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. તાલીઓ વાગવી જોઈએ. અને આપણું બાળક આવતા વર્ષે અહીંયા હોય તે મનમાં વિચાર પણ હોવો જોઈએ. ખૂબ સરસ. શાળા પરિવાર તરફથી બધાને ખૂબ ખૂબ અભિનંદન. હવે વાઘેલા રિદ્ધિ યોગેન્દ્રસિંહ, ઠાકોર દીપિકા સંજયસિંહ, ભક્તિ પરેશભાઈ, દિયા મનસુખભાઈ, ધ્યાની હર્ષદભાઈ, સૃષ્ટિ હરેશભાઈ, સૌમ્ય રાજેશભાઈ, ગુંજન દીપકભાઈ, શ્રેયા વિપુલભાઈ, શૈલવી જયેશભાઈ, અમી વિનોદભાઈ. અને તેમને ઇનામ આપવા માટે થઈને હું સરસ્વતી વિદ્યાલયમાં જે સરસ મજાનું કામ કરી રહ્યા છે, જેણે પોતાને સરસ્વતીના પાયાને મજબૂત બનાવવાનું કામ કર્યું છે, તો એવા 2 વ્યક્તિઓ છે. એક ગીતાબેન અને કૌશિકભાઈને હું સ્ટેજ પર આમંત્રિત કરીશ કે જે ઝડપથી આવી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે. ગીતાબેન અને કૌશિકભાઈ. આ ઇનામ 100% હાજરી માટેનું છે. કહેવાય છે કે નાના મોટા પ્રસંગો, ઘરમાં સારા ખોટા પ્રસંગોથી લઈ તહેવારો અને ઋતુઓ પ્રમાણે નાની મોટી બીમારી કે ઘણું બધું હોય છે, છતાં પણ એક શ્રેષ્ઠ વાલી એ હોય છે કે પોતાના બાળકના ભવિષ્ય માટે સતત ઘડતર કરતા રહે
સતત એને મોટિવેટ કરતા રહે અને સતત એને શાળા સાથે જોડવાનું કામ કરે. તો હું એવું ઈચ્છું છું કે અહીંયા બેઠેલો દરેક વાલી પોતાના બાળકને આ હેતુથી જોડે અને દરેક બાળક અહીંયા ગઈ વખતે એટલે કે આવનારા વર્ષમાં હોય તેવી હું આશા રાખું છું. તાલીઓ પડવી જોઈએ એમ. અને હું તો એવું કહું છું કે એક કામ કરીએ આપણે, પહેલાં તો બંને હાથ ઉપર કરી દો. વાલી મિત્રો બધા પોતાના હાથ ઉપર કરે અને મારા એક સાથે એક તાલી, બે સાથે બે અને ત્રણ સાથે ત્રણ, અને કાર્યક્રમ પૂરો થાય એટલે આ સિસ્ટમ આવી જ જોઈએ. ચલો 1 2 3. ગુડ ગુડ. આનાથી યોગા અને કસરત થાય છે હો, બાબા રામદેવ કહે છે. તો પાડો એક તાલી જોરદાર. મોગેરા મહેમાન છો અમારા હો, દિલના સ્વાગતની છે તમારી પણ. કે કિસને દસ્તક દી, कि किसने दस्तक दी इस दिल पर कौन है, कि किसने दस्तक दी इस दिल पर कौन है. आप सब तो अंदर है, फिर ये बाहर कौन है. खूब सरस. કાર્યક્રમને આપણે આગળ વધારીશું અને વિદ્યાર્થીઓ માટે એકવાર ફરીથી જોરદાર તાલીઓ હોવી જોઈએ. બરાબર.